આજે આપણે ભણશું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ધોરણ 8 છે વિકાસ ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર નંબર 3 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ। આપણે ચેનલની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2નો વિડીયો મૂકી દીધો છે। જે લોકોએ ન જોયો હોય એ લોકો ખાસ જોઈ લેજો। અને જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અમારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। હવે આપણે કોષ્ટક જોઈએ। જો ટુ બી વર્તમાન કાળનો અને ભૂતકાળનો આપણે કોઠો બે મિક્સ છે એ જોઈએ। ટુ બી વર્તમાન કાળ એક વચન અને બહુવચનમાં। તો ટુ બી આપણે વર્તમાન કાળમાં જોયું હતું કે એમ, ઇઝ અને આર। એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છે। એક વચનમાં જ્યાં એમ ઇઝ આર લાગતું હતું વર્તમાન કાળમાં ત્યાં આપણે સાદો ભૂતકાળ કરીએ તો એનું વોઝ થઈ જાય। વોઝ એટલે હતું। જ્યાં બહુવચનમાં વર્તમાન કાળમાં આર લાગે, આર એટલે છીએ, એનું ભૂતકાળમાં થઈ જાય વેર એટલે હતા। એટલે ભૂતકાળમાં આપણે એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર। એ રીતે આપણે આગળ જોયું તો કે ટુ હેવનો અને હેઝનો એક વચનનો અને બહુવચનનો કોષ્ટક આપણે જોઈ ગયા હતા। હવે ટુ હેવ અને હેઝ છે એટલે ની પાસે હોવું અને બહુવચનમાં પણ હેવ એટલે ની પાસે છે। હવે અહીંયા ભૂતકાળ કરીએ ત્યારે એક વચન હોય તો પણ હેડ લાગે, હેડ એટલે ની પાસે હતું, અને બહુવચન કરીએ તો પણ હેડ લાગે, ની પાસે હતું। એવી રીતે પછી આપણે પ્રશ્નાર્થનો કોઠો જોયો તો ટુ ડુ એક વચન અને બહુવચન। આપણે પ્રશ્નાર્થનો આપણે કોષ્ટક છે આપણે વર્તમાન કાળની અંદર શીખી ગયા। આપણે વર્તમાન કાળમાં જોયું હતું કે ડુ અને ડસ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગ થાય છે। પછી હી, શી, ટુ અને ડસ બાકી બધામાં ડુ, બહુવચન હોય તો ડુ લાગે। એવી રીતે ભૂતકાળમાં છે એ એક વચન હોય તો પણ ડીડ અને બહુવચન હોય તો પણ ડીડ। અહીંયા હેવ હેઝમાં પણ એવી રીતે ભૂતકાળ હોય તો એના એક વચન હોય તો પણ હેડ અને બહુવચન હોય તો પણ હેડ। હવે આપણે ઉદાહરણ જોઈએ। શીતલ કુક્સ ફૂડ, શીતલ રસોઈ કરે છે, એ સાદા વર્તમાન કાળનું ઉદાહરણ છે। શીતલ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે કુકનું થઈ ગયું કુક્સ। એવી રીતે એનું ભૂતકાળ થાય શીતલ કુકડ ફૂડ, શીતલે રસોઈ કરી, આ એનું ભૂતકાળ છે। વર્તમાન કાળમાં એસ કે ઈએસ પ્રત્યે લાગે એવી રીતે ભૂતકાળમાં અહીંયા ઈડી પ્રત્યે લાગે। હવે બીજું જોઈએ। રતન રાઇટ્સ અ લેટર, રતન ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાઇટનું રાઇટ્સ થઈ ગયું। રતન પત્ર લખે છે એનું ભૂતકાળ જોઈએ તો રતન વ્રોટ અ લેટર, રતને પત્ર લખ્યો। હવે ક્રિયાપદના આપણે ભૂતકાળના રૂપ સમજીએ। ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે। ક્રિયાપદમાં જે મૂળ રૂપ આપ્યું હોય એને ઈડી પ્રત્યે લગાડીએ એટલે ભૂતકાળનું રૂપ બની જાય। પ્લેયનું થઈ જાય પ્લેડ, વોકનું થઈ જાય વોકડ। બીજો નિયમ જોઈએ તો ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત ડી પ્રત્યે જ લાગવાનું। છેલ્લો અક્ષર છે ઈ હોય તો ખાલી ફક્ત ડી પ્રત્યે જ લગાડવો પડે। ડાન્સનું થઈ જાય ડાન્સ્ડ અને બેકનું થઈ જાય બેકડ। ત્રીજો નિયમ, ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવાનો। ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળનો શબ્દ વ્યંજન હોય તો વાયનો આઈ કરીએ એટલે વાય નીકળી જાય, એની જગ્યાએ આઈ લાગે અને ઈડી પ્રત્યે લાગે। ટૂંકમાં ત્રણ શબ્દ લાગે આઈ ઈ ડી। મેરીનું થઈ જાય મેરીડ અને કેરીનું થઈ જાય કેરીડ। ચોથો નિયમ, ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય તો ઈડી પ્રત્યે લગાડવો। સ્ટેય છે તો સ્ટેય છે એનો છેલ્લો અક્ષર વાય છે અને આગળ સ્વર છે એટલે સ્ટેયનું થઈ જાય સ્ટેડ અને પ્લેયનું થઈ જાય પ્લેડ। હવે પાંચમો, ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લે વ્યંજન બેવડાવવાનો અને ઈડી પ્રત્યે લાગે। શું કીધું? ક્રિયાપદના અંતે વ્યંજન હોય
અને એની આગળ છે એ સ્વર હોય, એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે, તો છેલ્લો અક્ષર છે એ બેવડાવવાનો અને ઈડી પ્રત્યે લાગે તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો સ્ટોપ છે એનું થઈ જાય સ્ટોપ્ડ, ડબલ PED લાગ્યું છે. ડ્રેગનું થઈ ગયું ડ્રેગ્ડ, પછી ડ્રોપનું થઈ ગયું ડ્રોપ્ડ, બેટનું બેડ, બેગનું બેગ્ડ અને ક્લેપનું ક્લેપ્ડ. આગળ નિયમ આપ્યા છે ક્રિયાપદના નિયમિત અને અનિયમિત રૂપ છે. આ બધા નિયમો છે ખાસ વાંચી લેવા. આ જેટલા ક્રિયાપદના ભૂતકાળના જે નિયમિત અને અનિયમિત રૂપો છે એ જો તમને આવડશે તો જ તમને આગળ ભૂતકાળમાં ક્યાં કયો રૂપ મૂકવો, કયું ક્રિયાપદ મૂકવું એ તમને આઈડિયા આવશે. હવે આપણે જોઈએ આગળ સાદા ભૂતકાળના પ્રશ્નો અને ઉત્તરો. પેલું જોઈએ એમાં આપણે હુ સોલ્ડ ધ કેરેટ. સોલ્ડ છે એ શેલનું ભૂતકાળનું રૂપ છે અને હુ એટલે કોણ. હુ સોલ્ડ ધ કેરેટ્સ એટલે ગાજર કોણે વેચ્યા. કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેરેટ્સ. કાનજી અને મંજીએ ગાજર વેચ્યા. વોટ ડીડ જતીન થ્રો. જતીને શું ફેંક્યું. થ્રો એટલે ફેંકવું, એનું ભૂતકાળ અહીંયા જતીન થ્રુ અ બોક્સ. જતીને એક ખોખું ફેંક્યું. હવે હુ એટલે કોણ, વોટ એટલે શું. એવી રીતે આપણે આગળ જોઈએ વેર. વેર એટલે થાય ક્યાં. વેર ડીડ યુ કીપ યોર પર્સ. તે તારું પર્સ ક્યાં મૂક્યું છે. આઈ કેપ્ટ. કીપનું અહીંયા ભૂતકાળ થઈ ગયું કેપ્ટ. આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ. મેં મારું પર્સ છે ટેબલ પર મૂક્યું છે. હવે આપણે આગળ જોઈએ તો ચોથું વેન ડીડ ધે ગો. વેન એટલે ક્યારે. તેઓ ક્યારે ગયા. ધે વેન્ટ એટ 5 o'clock. તમે જુઓ અહીંયા ગોનું વેન્ટ થઈ ગયું. ગોનું ભૂતકાળનું રૂપ શું થાય વેન્ટ. તેઓ 5 વાગે ગયા. વિચ પેન્સિલ ડીડ ધ ચાઇલ્ડ લાઇક. લાઇક એટલે ગમવું અને વિચ એટલે કઈ અને ચાઇલ્ડ છે એટલે બાળક. બાળકને કઈ પેન્સિલ ગમી. ધ ચાઇલ્ડ લાઇક ધ રેડ પેન્સિલ. બાળકને લાલ પેન્સિલ ગમી. હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક. તેઓએ કેટલું પાણી પીધું. ધે ડ્રેન્ક 2 ગ્લાસ ઓફ ધ વોટર. તેઓએ 2 ગ્લાસ પાણી પીધું. હવે આગળ છે નોંધ. હુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ઉત્તરમાં હંમેશા ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ મુકાય છે. શેષ જોઈએ તો કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એનું ઉદાહરણ છે વિનીતા. અહીંયા બ્લેન્ક આપી છે બ્લેન્ક ધ ગ્લાસ. અહીંયા આપ્યું છે ક્રિયાપદ આપ્યું છે ડ્રોપ, તો ડ્રોપનું થઈ જાય ડ્રોપ્ડ, ડબલ PED લાગ્યું. એવી રીતે પેલું સરલા બ્લેન્ક સંસ્કૃત. કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે લર્ન. લર્નનું ભૂતકાળનું રૂપ થશે લર્ન્ડ. ધ પોલીસમેન ખાલી જગ્યા ઇન ધ થીફ. થીફ એટલે ચોર. અહીંયા સ્ટોપ છે તો સ્ટોપનું થઈ જાય સ્ટોપ્ડ, ડબલ PED લાગશે. નૈના બ્લેન્ક અ લેટર. રાઇટનું ભૂતકાળ વ્રોટ. ધ સ્ટુડન્ટ બ્લેન્ક અ સોંગ. અહીંયા સિંગ આપ્યું છે તો સિંગનું થઈ જશે સેંગ. પાંચમું છે દે બ્લેન્ક હોમ અર્લી. એટલે અહીંયા છે ગો તો ગોનું ભૂતકાળ થશે વેન્ટ. ધ ટીચર બ્લેન્ક ધ પોયમ. અહીંયા લાઇકનું થઈ જશે લાઇકડ. વી બ્લેન્ક ધ પિકનિક. એન્જોયનું થશે એન્જોયડ, ED પ્રત્યે લાગશે. પછી મેથેવ્સ બ્લેન્ક ધ બોલ. અહીંયા થ્રોનું થઈ જશે થ્રુ. કેતન બ્લેન્ક નિયર ધ ડોર્સ એન્ડ સ્ટેન્ડનું થઈ જશે સ્ટૂડ. અહીંયા હિના બ્લેન્ક ફોર અ ટોય. અહીંયા ક્રાયનું થઈ જશે ક્રાઇડ. અહીંયા વાય છે અને આગળ આર છે એટલે વાય નીકળી જાય અને IED પ્રત્યે લાગશે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે
વેન ડીડ મયુર કમ હોમ. કૌંસમાં શબ્દો આપ્યો છે એટ ધ 5 o'clock. આ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. મયુર કેમ, અહીંયા કમ છે એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું કેમ. મયુર કેમ હોમ એટ 5 o'clock. હવે આપણે આગળ જોઈએ પેલું સેન્ટેન્સ. વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય. તો કૌંસમાં આપ્યું છે બુક્સ. મિસ્ટર દેસાઈ બોથ બુક્સ. બાયનું ભૂતકાળનું રૂપ થઈ ગયું બોથ. એના પછી છે હુ કોલ્ડ ધ મીટિંગ. અહીંયા આપ્યું છે ધ પ્રિન્સિપાલ. ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ મીટિંગ. બીજું છે હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. અહીંયા આપ્યું 1000 રૂપીસ. હી કલેક્ટ 1000 રૂપીસ. વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ. અહીંયા છે લાસ્ટ સન્ડે. ગીત વેન્ટ, ગોનું થઈ ગયું વેન્ટ. વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. પછી વિચ હાઉસ ડીડ યુ લાઇક. કૌંસમાં આપ્યું છે બિગ હાઉસ. આઈ લાઇક્ડ ધ બિગ હાઉસ. પછી એના પછી વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો. કૌંસમાં શબ્દ આપ્યો છે ગો ધ પાર્ક. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પાર્ક. હવે 7મું જોઈએ આપણે. હુ કોટ ધ બોલ. કૌંસમાં આપ્યું છે અર્જુન. તો કે અર્જુન કોટ ધ બોલ. અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળનું રૂપ આપેલું જ છે એટલે અહીંયા આપણે એ જ લખવાનું. વિચ ગેમ ડીડ શીતલ પ્લે. અહીંયા આવશે બેડમિન્ટન. શીતલ પ્લેડ ગેમ બેડમિન્ટન. હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ. અહીંયા છે 12. હી સોલ્ડ, સેલનું ભૂતકાળનું રૂપ હી સોલ્ડ 12 બલૂન્સ. 10મું સેન્ટેન્સ જોઈએ તો વોટ ડીડ ધ ટીચર ટીચ. કૌંસમાં આપ્યું છે અ ન્યૂ લેસન. અ ટીચર ટોટ. ટીચનું ભૂતકાળ થઈ ગયું ટોટ અ ન્યૂ લેસન. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. એક્ઝામ્પલ જોઈએ તો રિચાર્ડ ડ્યુ અ પિક્ચર યસ્ટરડે. પેલું સેન્ટેન્સ બન્યું એનું વોટ ડીડ રિચાર્ડ ડ્રો અ યસ્ટરડે. શું દોરે છે તો કે અ પિક્ચર. વેન ડીડ રિચાર્ડ ડ્રો અ પિક્ચર. ક્યારે દોરે છે તો કે યસ્ટરડે. એવી રીતે એનું પેલું જોઈએ. ભરત વ્રોટ અ લેટર લાસ્ટ વીક. હુ વ્રોટ અ લેટર લાસ્ટ વીક. તો કે કોણ લાસ્ટ વીક પત્ર લખે છે તો ભરત. વોટ ડીડ ભરત રાઇટ અ લાસ્ટ વીક. શું લખે છે તો કે અ લેટર. વેન ડીડ ભરત રાઇટ અ લેટર. ક્યારે લખે છે તો કે લાસ્ટ વીક. એના પછીનું સેન્ટેન્સ જોઈએ આપણે. ગ્રાન્ડમધર સેંગ અ ભજન. કોણ ગીત ગાય છે ભજન ગાય છે તો કે ગ્રાન્ડમધર. તો પેલું સેન્ટેન્સ બનશે હુ સેંગ અ ભજન. કોણ ગાય છે તો કે ગ્રાન્ડમધર. બીજું બનશે વોટ ડીડ ગ્રાન્ડમધર સિંગ. તો કે શું ગાય છે તો કે અ ભજન. હવે આપણે આગળ જોઈએ સેન્ટેન્સ નંબર 3. દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. તો પેલું સેન્ટેન્સ બને હુ ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. કોણ સ્પીચ આપે છે તો કે દર્શન. પછી બીજું વેન ડીડ દર્શન ગીવ અ સ્પીચ. મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. તો પેલું સેન્ટેન્સ બનશે હુ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. કોણ માર્કેટ જાય છે ગઈકાલે તો કે મધર. બીજું વેર ડીડ મધર ગો ટુ યસ્ટરડે. વેર એટલે ક્યાં તો કે ક્યાં જાય છે તો કે ટુ ધ માર્કેટ. વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ. ક્યારે જાય છે તો કે યસ્ટરડે. 5મું સેન્ટેન્સ સરલા પુટ ધ બુક્સ ઇન ધ કબોર્ડ. તો પેલું સેન્ટેન્સ બનશે હુ પુટ ધ બુક ઇન ધ કબોર્ડ. કોણ મૂકે છે બુક તો કે સરલા. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કબોર્ડ. સરલા છે કબોર્ડમાં શું મૂકે છે તો કે ધ બુક. ત્રીજું સેન્ટેન્સ વેર ડીડ સરલા પુટ ધ બુક્સ. ક્યાં મૂકે છે તો કે ઇન ધ કબોર્ડ. હવે 6. ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ.
તો હુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. બીજું સેન્ટેન્સ બનશે વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. ક્યાં સીટ બેસે છે તો કે ઇન ધ હોલ. પછી છે વેન ડીડ ચિલ્ડ્રન સીટ ઇન ધ હોલ તો કે ઇન ધ મોર્નિંગ. હવે 7મું સેન્ટેન્સ જોઈએ. ધ ટીચર ટોટ અસ ગ્રામર. હુ ટોટ અસ ગ્રામર. બીજું સેન્ટેન્સ બનશે વોટ વાળું. વોટ ડીડ ધ ટીચર ટીચ અસ. શું ભણાવે છે તો કે ગ્રામર. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. તો એનું પેલું થશે હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. બીજું સેન્ટેન્સ બનશે વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક. શું રમે છે તો ક્રિકેટ. વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ. ક્યારે રમે છે તો કે લાસ્ટ વીક. ધે બોથ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. વોટ ડીડ ધે બાય અ લાસ્ટ મંથ. આ બોથ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે. બાય એટલે ખરીદવું. વેન ડીડ ધે બાય અ ન્યૂ કાર. તો ક્યારે ખરીદે છે કે લાસ્ટ મંથ. લાસ્ટ અને છેલ્લું સેન્ટેન્સ મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. હુ વેન્ટ ટુ ધ સુરત લાસ્ટ મંથ. તો કોણ જાય છે સુરત તો કે મોહન. વેર ડીડ મોહન ગો ટુ લાસ્ટ મંથ. કઈ જગ્યાએ જાય છે તો કે સુરત. છેલ્લું સેન્ટેન્સ વેન ડીડ મોહન ટુ ધ સુરત. તો ક્યારે જાય છે તો કે લાસ્ટ મંથ.